વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી એકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા તેમાં ધોરણ 11 વિષય ગુજરાતી છે. તે ગુજરાતીનું પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે કે ગુજરાતી વિષયનું જે પેપર આવે છે તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે, કેટલા વિભાગમાં પેપર હોય છે, અને આના આધારે જો તમે તૈયારી કરશો તો તમારું પેપર જે આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો ઉપરાંત દરેક વિષયના મોડલ પેપર અને જે વિષયના પેપર જે આવે છે તેના સોલ્યુશન અહીં ચેનલમાં મળતા રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં વિભાગ એ આપેલો છે જે પદ્ય આધારિત એટલે કે જે કાવ્ય હોય છે, કવિતાઓ તેમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તેમાં અહીં પહેલો પ્રશ્ન પૂછાયો છે, ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો. તો તેના કવિનું નામ છે મકરંદ દવે. આગળ આપણે જોઈશું તો બીજા નંબરનો પ્રશ્ન પૂછાયો છે કે મારા ફળીના ઝાડવા બે કાવ્યમાં કવિએ કોના વચ્ચેના વાર્તાલાપની કલ્પના કરી છે. તો જવાબ આવશે એ, બે વૃક્ષો વચ્ચેના. 3, ખાલી ગયા ઘડે તને માંડ મળી છે આ જીવતરને કાંટે. તો મિત્રો અહીં તેમાં જવાબ આવશે 1, તને એક કડી મળી છે આ જીવતરને માટે. જો મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે. જો આનો આન્સર જો તમને આવડતો હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો, ખ્યાલ આવે કે તમારી તૈયારી કેવી ચાલે છે. આગળ આપણે જોઈશું તો 4, વધસ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા છે. તો જવાબ આવશે ઈસુ ખ્રિસ્તીને. 5, ભગવાનને સપનામાં આવી શું કહ્યું. તો જવાબ આવશે લાવ મારો ભાગ. 6, સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે, શા માટે. તો આ પ્રશ્ન કાવ્ય નંબર 19માંથી પૂછાયો છે. અહીં 2 ગુણનો પ્રશ્ન છે. નીચે આપેલા પ્રશ્ન સવિસ્તાર ઉત્તર લખો. 3 ગુણના છે. તેમાં 7, મુદ્દાસર લખો. મારા ફળીના ઝાડવા 2 ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. આ પ્રશ્ન કાવ્ય નંબર 15માંથી પૂછાયો છે. અથવા પણ પૂછાયો છે. 7, ભજન કરે તે જીતે ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો. આ પ્રશ્ન કાવ્ય નંબર 17માંથી પૂછાયેલો છે. અહીં વિભાગીય પૂરો થાય છે જે કાવ્ય એટલે કે કવિતાઓમાંથી પ્રશ્નો પૂછાય છે. આગળ આપણે વિભાગ 2 જોઈશું જે ગદ્ય આધારિત વિભાગ એટલે કે પાઠમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં 8, તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ લખો. તો તેના જે નાયક છે એનું નામ છે ચંદ્રકાંત શેઠ. 9, તારો ધનો પત્તો નીકળી જશે તારી વાહે કંઈ રોવાવાળું નહીં રે. આ વાક્ય કોણ બોલે છે. તો જવાબ આવશે સી લખી. 10, માસીએ લેખકને લગ્નમાં શું ભેટ આપી હતી. જવાબ આવશે એ, સોનાની શેર. આગળ અહીં જોઈશું તો એક ગુણના પ્રશ્નો છે. એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તેમાં 11, રમણીકલાલના પરિવારોમાં કોણ કોણ હતા. તો જવાબ આવશે રમણીકલાલના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી હતા. 12, લેખકને કેવા બૂટ લેવાનો ભરખો હતો. જવાબ આવશે ચાઇનીઝ બૂટ. 13, કૃષ્ણની મૂર્તિ સાથે કાળી મેચ થઈ ગઈ. તો આ પ્રશ્ન પાઠ 20 તેમાંથી પૂછાયેલો છે. 2 ગુણમાં પૂછાયો છે. તમે તૈયાર કરી દેજો ખાસ. આગળ જોઈશું તો નીચેના પ્રશ્ન સવિસ્તાર ઉત્તર લખો. 3 ગુણના પ્રશ્નો છે. તેમાં 14, કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. આ વિધાન વાત એક સાપની કૃતિના આધારે સમજાવો. આ પ્રશ્ન પાઠ 14માંથી પૂછાયો છે. અહીં 8માં પણ પૂછાયેલો છે. જમાના પ્રમાણે શીર્ષકની સાર્થકતા દર્શાવો. આ પ્રશ્ન પાઠ 22માંથી પૂછાયો છે. તો મિત્રો એ વિભાગ એ અને વિભાગ 2 પૂરા થાય છે. આગળ આપણે વિભાગ સી જોઈશું જે વિભાગ વ્યાકરણ આધારિત છે. તેમાં અહીં સમાનાર્થી શબ્દો સામસામે જોડીને લખવાના છે. તેમાં 15, ટકોર તો એનો સમાનાર્થી શબ્દ થશે ઈશારો અને ઈશારાનો સમાનાર્થી શબ્દ થશે સૂચના. કાવા દાવા એનો સમાનાર્થી શબ્દ થશે કૂડ કપટ અને કૂડ કપટનો સમાનાર્થી શબ્દ થશે તરકીબ. હવે આગળ જોઈશું તો અહીં નીચે આપેલા કોઈ પણ 2 વાક્યોમાં રેખાંકિત શબ્દોનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે તમારે વાક્ય ફરીથી લખવાનું રહેશે. 18, વાતાવરણ પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી. તો એ પ્રતિકૂળનો વિરોધાર્થી શબ્દ થશે અનુકૂળ. તો મિત્રો તમારે અનુકૂળ શબ્દ મૂકી અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય બનાવવાનું રહેશે. 19, સફેદજીને અધિકાર માટે સ્વર્ગ ખડું કર્યું. અહીં સ્વર્ગનો વિરોધાર્થી શબ્દ થશે નર્ક. 20, પુત્રીની સમજ જોઈ બિહારી હરખાતો. તો અહીં સમજને
જગ્યા થશે અણસમજ, એનો વિરુદ્ધાર્થી શબ્દ છે. આગળ એ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 21 મૃતદેહને બાળવાની જગ્યા સ્મશાન. 22 પોતાની જાત ઉપર વિશ્વાસ આત્મવિશ્વાસ. 23 જંગલમાંથી લાકડા કાપી લાવી વેચનાર કઠિયારો. 24 આખો તો તળપદા શબ્દોનો શિષ્ટરૂપ આપવાનું છે દૂર. 25 હાડ તો બાંધો કોઠો. આગળ એ સાચી જોડણી લખવાની છે તુલસી, તો તુલસીની સાચી જોડણી અહીં શરણાઈની જગ્યાએ સસલાનો આવશે. 27 અધિકારી, તો અધિકારીની સાચી જોડણી અહીં આપેલી છે. નીચે આપેલા શબ્દોના અર્થભેદ લખવાના છે. તેમાં 28 જુઓ અને જુઓ, તો જુઓનો અર્થ દેખો થાય અને જુઓનો અર્થ ઢોરના શરીર પર ચોંટતું જીવડું. 29 બોર અને બોળ, તો બોર એટલે બોરડીનું ફળ અને બોળ એટલે એક ગુંદર. આગળ અહીં નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તેમાં 30 મન ભાંગી પડો, તો એના રૂઢિપ્રયોગનો અર્થ થશે નિરાશ થવું. અથવામાં પૂછાયું છે 7 ગજગજ ફૂલવી, તો એનો અર્થ થશે ખૂબ હરખાવું, આનંદ થવો. આગળ અહીં નીચે આપેલા પ્રશ્નોના દર્શાવેલ સૂચના મુજબ કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં 31 સડકના એક બાજુ ઝાડોની હાર હતી, તો આમાં તમારે પ્રત્યય સુધારવાનો રહેશે. સડકના એક બાજુ ઝાડની હાર હતી. 32 તમારી વાત કદાચ સાચી હશે, પણ હું દીકરીનો બાપ છું. વાક્યમાં સંયોજક શોધો, તો અહીં પણ એ સંયોજક છે. 33 જીન નાચ્યા કરે છે, વિભક્તિનો પ્રકાર ઓળખાવો, તો પ્રથમા વિભક્તિ. 34 સુવાવણમાંથી કઈ એવો રોગ પેઠો એની કેળ જ તોડી નાખી, તો વાક્યમાં સંયોજક મૂકવાનો છે, તો અહીં કે સંયોજક આવશે. મિત્રો એ વિભાગ સી વ્યાકરણ વિભાગ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ ડી જે અર્થગ્રહણ છે તે જોઈશું. તો એક કાવ્ય આપેલું છે અને એના આધારે જે 4 પ્રશ્નો પૂછાય છે તેના જવાબ આપવાના છે. તો મિત્રો આ રીતે તમારે કોઈ પણ એક કાવ્ય પૂછાશે અને એના આધારે તમારે એ 4 પ્રશ્નો પૂછાય છે તે કાવ્યમાંથી જોઈ અને તમારે લખવાના રહેશે. આગળ જોઈશું તો એક ફકરો આપેલો છે અને એના આધારે અહીં 4 પ્રશ્નો પૂછાયા છે. તો મિત્રો તમને કોઈ પણ આ રીતે એક ફકરો આપી શકે અને એના આધારે તમારે ફકરામાંથી જોઈ અને 4 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. હવે નીચે આપેલા 2 વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકવાના છે. તો એ વિરામચિહ્નો અહીં 43માં આપેલા નથી, તો તમારે આ રીતે વિરામચિહ્નો મૂકવાના હોય છે. આગળ આપણે વિભાગ એ જોઈશું લેખન સજ્જતા. તેમાં 44મો પ્રશ્ન ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ એ તમારે તમારા શબ્દોમાં લખવાનો છે, જે 3 ગુણમાં પૂછાય છે. આગળ જોઈશું તો નીચે આપેલા વિષયો પૈકી કોઈ પણ એક વિષય પર આપેલા મુદ્દાઓને આધારે નિબંધ લખવાનું છે, 7 ગુણમાં પૂછાય છે. તો એ 45 જો હું મુખ્યમંત્રી હોઉં તો, અથવા પુસ્તકો આપણા મિત્રો અને અથવા પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. તો આ 3 વિષયમાંથી તમને કોઈ પણ જે વિષય મનપસંદ હોય એના વિશે તમે તમારા શબ્દોમાં નિબંધ લખી શકો છો. તો મિત્રો એ ધોરણ 11 દ્વિતીય વાર્ષિક પરીક્ષા તેમાં વિષય ગુજરાતીનું જે પેપર હોય છે તે પેપર સ્ટાઇલનું આપણે આજે સોલ્યુશન કરેલ છે. જો મિત્રો આ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમારું આવનારું જે પેપર છે તે પેપર પણ સારું જશે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.